એના માટે હું ઓપોર્ચ્યુનિટી અને બધું વાત કરું. આ વખતે સિવિલમાં કામ કરીએ છીએ. સિવિલમાં અત્યારે એટલું બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલે કે તમે રોડ પર નીકળો કે હાઈવે પર નીકળો, બુલેટ ટ્રેનનું કામ તમને જોવા મળે, રેલવેનું કામ ફાસ્ટ ક્લાસ. પણ તમારે આવડત કેવી છે ધંધામાં એમાં ફર્સ્ટ પાસ કર્યો અને ધક્કા મારે પાસ થયો પણ એમાં તમે કામ કરવા નહીં સાત જરૂર છે જીવનની શક્તિ बिजनेस मतलब कि मार्केटिंग स्ट्रेटेजी है बराबर है. तो बेसिकली આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીએ. એક ક્વેશ્ચન પૂછો કે કોણ સૌથી વધારે કમાઈ શકે ખબર છે? ऑडियंस भी है પહેલામાં પેલું એન્ટરપ્રિનર બરાબર, એની પોતાની કંપની હોય માલિક બરાબર. બીજા નંબર પર કોણ આવે? બીજા નંબર પર સેલ્સમેન આવે. સેલ્સમેન આવે. પહેલું કંપનીનો માલિક બી એની કંપનીનો સેલ્સમેન જ છે. હું એક કંપની ચલાવું છું તો હું મારી કંપનીનો સેલ્સમેન જ છું અને મારા પછી કે દુનિયામાં જેની સૌથી વધારે કમાય છે સેકન્ડ નંબર પર સેલ્સમેન. તો એવી તો શું સ્ટ્રેટેજી હોય કે સેલ્સમેન સૌથી વધારે કમાય બરાબર છે, એને કમિશન મળે, એની સેલરી વધતી જ જાય બરાબર છે. આપણે એના પર ડિસ્કસ કરવાનું છે કેવી રીતે બિઝનેસ એક્સપાન્શન થઈ શકે. સેલ્સમેનનું કામ એ કરે કે વધારે કસ્ટમર આવી જાય બરાબર છે, બિઝનેસ આવી શકે. તો એ શું ફાઇન્ડ કરે? પહેલામાં પહેલું કે લોકેશન ફાઇન્ડ કરે, કઈ જગ્યા પર શું કામ કરવાનું બરાબર છે. પહેલે તો જગ્યા અને પછી કસ્ટમર બરાબર. ડોમિનોઝ ગામડામાં જઈને પિઝા વેચવા જાય તો નહીં મળે, એના સુરતમાં જ પિઝા વેચે બરાબર છે. તો જગ્યા બી વ્યવસ્થિત હોવી જોઈએ, એનો કસ્ટમર બી વ્યવસ્થિત હોવો જોઈએ. તો તમે કોઈ પણ બિઝનેસ સિવિલ અને કેમિકલની વાત કરો બરાબર છે, તો કન્સ્ટ્રક્શન તમારે કરવું છે તો મોટી બિલ્ડિંગ સુરતમાં બનશે, અમદાવાદમાં બનશે કે મુંબઈમાં બનશે બરાબર, અને નાની બિલ્ડિંગ ગામડામાં બનશે તો એ ઘર જ બનાવી શકશે. એટલે તમારે કેવી સ્કેલેબિલિટી લાવી છે એ બધું પહેલા તો તમારે ડિસાઈડ કરવાનું છે કે જગ્યા કઈ બરાબર છે. આ ફર્સ્ટ પોઈન્ટ આવે. પછી કે તમારે જ્યારે કઈ વસ્તુ સેલ કરવા જવી છે તો વાર્તા કરવી પડશે, સ્ટોરી ટેલર લોકોને બોલો બરાબર છે. મેં હમણાં કઈ વાર્તા કરી કે આની કઈ લિંક હતી બરાબર છે. દીવકા અમારે શું કરતા હતા? પેટ્રોલ પંપ પર હતા બરાબર છે. મારી વાત કરો મોદી સાહેબ શું કરતા હતા કે ચા વેચતા બરાબર છે. એ વાર્તા વ્યવસ્થિત કરી જાણે છે, કસ્ટમરને અટેચ કરી જાણે એ વધારે સારું છે, કરી શકે બરાબર છે. પછી તમારી પાસે આજે ટેકનોલોજી એક હોય, સેલ્સ કરીએ તો અમે શું કરીએ કે અમારું કામ સોલર બરાબર. તો સોલરમાં શું કરીએ કે કેવી રીતે અમારા સેલ્સમેન છે માર્કેટમાં જાય છે, એના બધા ડેટા હોય કે આ એરિયામાં આજે ફરે છે, એ કંપનીનું નામ આ હતું, એનો ફોન નંબર આ હતો અને એ લોકો આટલી જગ્યાએ ગયા છે ને આટલી જગ્યાએથી અમારા ચાન્સીસ છે કે અમારા કન્વર્ઝન થઈ શકશે એનો ડેટા નહીં. કોઈ એ લોકો પછી આ માલિકને મળ્યા કે ના મેનેજરને મળ્યા તો એમ કહે છે કે ભાઈ અમારી આટલી રિક્વાયરમેન્ટ છે પણ આટલા ટાઈમ પછી છે, તો એનો એક ડેટા મેન્ટેન કરશે બરાબર. કે ભાઈ એને કીધું છે કે 5 દિવસ પછી, 20 દિવસ પછી, 25 દિવસ પછી અમને પાછા બોલાવેલા, એટલે એ શું ફોલો ડેટા કલેક્શન પછી ફોલો બરાબર છે. આ રીતે પહેલા તો ચાર વસ્તુ તમારે જોવાની છે કે પહેલા તો રાઈટ કઈ જગ્યા પર તમારો કસ્ટમર છે બરાબર છે, લોકેશન છે. ખરેખર આપણે વાણીઓને ડબલ મહેનત કરીએ છીએ પણ તોય લાડુ એ